આ કોલ સુરતથી છે. હસમુખભાઈ બારોટ બ્રહ્મભટ્ટ સમાજમાંથી આવે છે. તેમને તેમના દીકરા કુણાલનો સંબંધ કરવાનો છે. બ્રહ્મભટ્ટ સમાજને પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે. બાકી અધર કાસ્ટમાં સારા સંસ્કારવાળી દીકરી હોય તો તેમના દીકરા માટે ઈચ્છે છે. અને તેઓ જણાવતા કહે છે કે અમારે કોઈ દાયજો નથી જોતો, અમારે કરિયાવર પણ નથી જોતો, સારા સંસ્કાર લઈ અમારા ઘરે આવે. તો સાંભળો હસમુખભાઈ બારોટનું આ કોલ રેકોર્ડિંગ. હા સાહેબ, સુરત થી બોલું છું. સુરત થી હસમુખભાઈ બારોટ બોલું છું. સુરત થી હસમુખભાઈ બારોટ? હા, મૂળ અમે મહેસાણા જિલ્લાના વતની છીએ. જી જી. અને લગભગ 28-30 વર્ષથી હું સુરત શિફ્ટ થયેલો છું. બરાબર છે. મારા સન માટે વાત કરવી છે. ડિવોર્સી છે મારો સન. બરાબર છે. ડાયવર્સ થયેલા છે? હા હા. કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો તો ભાઈનો? એ 1 વર્ષ બી નહીં સાહેબ. હવે આપણે આણંદ તાલુકાનું ગામ છે, આણંદ જિલ્લાનું. જી જી. ત્યાં એનો મેરેજ કરેલા. હવે છૂટાછેડા હોય એટલે સામાન્ય લોકોને એવું થાય કે ભાઈ એના માટે છૂટાછેડા થયેલા હશે. તો એની તમને જો ટાઈમ હોય તો હું વિગતવાર બધી વાત કરું તમને. કયો આપણે ચેનલ ચલાવી છે સાહેબ, ટાઈમ હોય જ ને આપણી પાસે. હવે એવું હતું કે લગ્ન થયા લગભગ 2-1 વર્ષ થયા હશે. લોકડાઉન પેલા હું એક માહિતી તમને આપી દઉં. તમે જે કઈ વાત કરશો ને એ બધો ઓડિયો યુટ્યુબ ઉપર જશે. પછી કોઈ વ્યક્તિને કોઈ મન દુઃખ થાય એવું કઈ ન બોલતા. નહીતર શું છે, તમને ખ્યાલ ન હોય ને તમે તમારા ભાવેશમાં આવીને તમે બોલી નાખો અને પછી આ ઓડિયો બધા સુધી જાય ને ખોટું દુઃખ થાય સંબંધમાં. એવું નથી કરવું. ખાલી તમને માહિતી આપો, ભલે જે કઈ બોલો મારે તો મૂકવાનું છે જે બોલો. જી જી બોલો. હવે અમારા છોકરાની વહુની એવી ડિમાન્ડ હતી કે તમે આણંદ કાં તો વડોદરા રહો, ધંધો કરો ને અહીંયાથી આપણે ત્યાં સુરત નથી રહેવું એમ, મારા પપ્પાની નજીક રહ્યો એમ કહેતી હતી. હા બરાબર. એટલે કે છોકરો કે ના ભાઈ આ વસ્તુ તો પોસિબલ નથી, હું મારા મા બાપને છોડી અને ત્યાં નહીં આવું. એમને કદાચ કોઈ આર્થિક પોઝિશન ખરાબ હોય અને કઈ જરૂર હોય તો કોઈ દિવસ 2-5-25 ની મદદ કરીએ એ વસ્તુ જુદી છે, પણ આવું તો હું ત્યાં નહીં રહું. એટલે આ વસ્તુ આપણે એક્સેપ્ટ નહીં કરી એટલે એ જીદમાં આવીને ડિવોર્સ લઈ લીધા એને. અને હા, આપણે કોરોના વખતે આ વસ્તુ બનેલી અને કોરોના નો જે લોકડાઉન ઉઠાવી લીધું એ વખતે બાય કોર્ટ છૂટાછેડા થયેલા છે આપડા. હાજી હાજી હાજી. અને મારો સન છે ને એ બીકોમ કરેલું છે અને મેનકાઇન્ડમાં અત્યારે જોબ કરે છે. જી 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 જી. ભાઈની એજ કેટલી હશે? 4/12/90 ઉંમર એની જન્મ તારીખ છે, એટલે 33 વર્ષ આસપાસ ગણો ને સાહેબ. 33 વર્ષ. બરાબર. ડાયવર્સ લીધા કોરોના વખતે, એટલે અત્યારે 20-30 ગણતરી 4 વર્ષ થયા ને? હા, એટલે આજની તારીખમાં એની ઉંમર લગભગ 33-34 વર્ષ કહેવાય સાહેબ. 33-34 વર્ષ. અને ડાયવર્સ થયા અને 4-5 વર્ષ આપણે ગણી શકીએ. હા. બરાબર ને? હા. ભાઈ શું અત્યારે જોબ કરે છે? મેનકાઇન્ડ ખરી ને, મેનકાઇન્ડ ફાર્મા. જી જી જી. એનું માર્કેટિંગ અહીંયા સુરત સિટીમાં, સુરત એરિયામાં, સુરત જિલ્લામાં માર્કેટિંગનું એના હાથમાં છે કામકાજ બધું. બરાબર છે. શું અત્યારે સેલેરી હશે ભાઈની? 30,000 રૂપિયા. 30,000 સેલેરી છે. ફેમિલીમાં અમે મમ્મી પપ્પા અને ભાઈ, અને ભાઈને અમારે એનો નાનો ભાઈ છે એને બી કોર્ટ મેરેજ કરેલા છે નડિયાદ જે તાલુકામાં. બરોબર. બધા સજોડે રહ્યો છો કે ભાઈ જુદા રહ્યા છે? ના, બધા સાથે જ રહીએ છીએ. અને આપણે છે ને ડિપાર્ટેડ થવામાં માનતા નથી સાહેબ. બહુ સારી. મારા બંને છોકરા ડિપાર્ટેડ થવામાં માનતા નથી. સાથે જ રહેવાનું, સાથે જ જીવવાનું, એવું એ લોકોનો નિયમ છે. બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત કહેવાય. અને અમારો નાનો દીકરો છે એને એ જે કોર્ટ મેરેજ કર્યા એને એક બાબો છે 2-2.5 વર્ષનો છે. અને મારી દીકરી એના એ બી મેરીડ છે, એ બી વેલ સેટ છે. બહુ સારું. એ સુરતમાં છે કે બહાર છે બેન? એ બેને સુરતમાં સિટી લાઇટ એરિયામાં રહે છે. બહુ સારું. તમે શું કામ કરો છો? હું તો સાહેબ રિટાયર્ડ પર્સન છું, પણ વોટરપ્રૂફિંગ ના એવા નાના મોટા કામ આવે એ કર્યા કરું છું. આપણને અત્યારે બોડી સાથ આપે છે ત્યાં સુધી કામ કરીશું આપણે એમ. સારી વાત કહેવાય. બહુ સારી વાત કહેવાય. હંમેશા એક્ટિવ રહેવું જરૂરી છે. હા સાહેબ, આવું છે.
અને આપણું સુરતમાં પોતાનું મકાન છે અને ગામડે 3 વીઘા જમીન છે અને ગામડે પોતાનું મકાન છે. મહેસાણા જિલ્લા. ગામનું નામ કયું કીધું? મહેસાણા જિલ્લો વીરતા. મહેસાણા જિલ્લો વીરતા ગામ અને તાલુકો કયો કીધો? તાલુકો બી મહેસાણા જ લાગે. અચ્છા, મહેસાણા જિલ્લો અને તાલુકો, બરાબર. હા. અને બારોટ બ્રહ્મભટ્ટ છીએ અમે. એમ? આવે ને? હા, બ્રાહ્મણ સમાજ. જી. અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કરવાની એ બી આપડી ઇન્ટરકાસ્ટ ની છોકરી હોય ને તો બી ચાલે એમ. બહુ સારી વાત કહેવાય, કઈ વાંધો નહીં. અને બીજું કે આપણે સાહેબ છે ને કોઈ પણ જાતની એવી તમન્ના નથી કે છોકરી એના પપ્પાને ત્યાંથી કઈ લઈને આવે, એવું કઈ આપણી તમન્ના નથી સાહેબ. ખાલી પહેરે કપડે આવી જાય. હા, અને શાંતિથી આપણી એની આઝાદી ઉપર આપણે કોઈ તરાપ મારવાની નથી. એ શાંતિથી એનું ઘરમાં રહે અને શાંતિથી આપણા સંસ્કારો, એના સારા સંસ્કારો આપણને બતાવે અને આપણે એને બહુ શાંતિથી આપણે દીકરી તરીકે જ રાખીશું એને. બહુ સારી વાત કહેવાય. અને આપણું આ એટીટ્યુડ જ છે સાહેબ આપણો. બરાબર. વહુ કહેતા મને શરમ આવે, હું તો દીકરી જ કહું. બરાબર જ છે ને, સાચી વાત છે ને. આપણી દીકરી જેમ સાસરે ગઈ હોય એમ બીજાની દીકરી સાસરે આપણી અહીંયા આવી હોય. બરાબર છે. બરાબર છે. આપણી દીકરીને કઈ તકલીફ હોય તો આપણને કેવું થાય? ઘણું થાય, બહુ દુઃખ થાય. હા, પણ એનો મતલબ એવો નથી સાહેબ કે આપણી દીકરીને આપણે સામે વાળાને આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે દીકરીને આપણે આઝાદીનું ઉલ્લંઘન નહીં કરવાનું, આઝાદી મળે ને એનો સદુપયોગ કરવાનો એમ. વાહ, એ આપણો નિયમ છે. બહુ સારું. ભાઈનું નામ ફરીવાર બોલો તો. કુણાલ હસમુખલાલ બારોટ. કુણાલ હસમુખલાલ બારોટ, બરાબર. હા, બરાબર. એટલે બારોટ આપણી અટક આવે ને? હા, બારોટ બ્રહ્મભટ્ટ અટક છે. અચ્છા, એટલે બારોટ એક સમાજ પણ છે ને? એક સમાજ એમાં છે ને 2 સમાજ છે પાછા. જી. હિતેશભાઈ, એમાં 2 સમાજ છે, બ્રહ્મભટ્ટ અને બારોટ. બારોટ વહીવંચા બી આવતા અને બારોટ કવિ કહેવાય. બ્રહ્મભટ્ટ કવિ. આપણે તમે પૃથ્વીરાજ રાસો વાંચ્યો હોય તો ચંદ વરદાઈ જે હતા ને, એ અમારા પૂર્વજ છે. એમ? હા. વાહ. બહુ સારી વાત કહેવાય. પછી આપણે સુરતની અંદર મકાન માલિકીના છે? હા, માલિકીનું જ છે. અમારી પોતાનું બેંક લોન વાળું છે પણ અમારી પોતાની માલિકી. ના, એ તો બરોબર છે. ના, આપણે એવું ને પાછળથી એવું ના થાય કે આ કોઈ ખુલાસો નથી કર્યો એમ. હા, બેંકે લોન આપી હોય, આપણી કેપેસિટી હોય તો જ આપી હોય ને. બીજા કોઈ એમને તો કોઈ નથી આપી દેતા. ના, સાચી વાત. આપણે પૈસા ભરવાની કેપેસિટી હોય તો જ બેંક આપણે લોન આપી હોય. 3 BHK નો ફ્લેટ છે સાહેબ આપણો. બહુ સારી વાત કહેવાય. હવે મેં કહ્યું કે આ તમારા નંબર ઉપર, વોટ્સએપ નંબર ઉપર બાયોડેટા સેન્ડ કરી છે એનો. જી. હાલો, હું ચેક કરી લઉં. આ અમે ઓડિયો યુટ્યુબ ઉપર વાયરલ કરીએ છીએ, એટલે તમે જે બોલો છો એ યુટ્યુબ ઉપર આવશે. વાંધો નહીં ને તમને? ઓકે, કોઈ વાંધો નહીં. ભલે સાહેબ, મને ભાઈનો મને બાયોડેટા મોકલી દીધો હોય તો ભલે, નો મોકલ્યો હોય તો મને મોકલી દેજો. ભાઈના આ બે ચાર સારા ફોટા હોય તો આપજો, કારણ કે અમે જે ઉપર ઇન્ટ્રો મૂકીએ ને એમાં ફોટા પણ બતાવશું. બરાબર? એ રીતે. સારું. હું તમારા નંબર ઉપર તમારો નંબર સેવ કરું પછી વોટ્સએપ કરું છું તમને. જી. આ નંબર ઉપર મોકલી આપજો. બરાબર? અને ખાસ નામ લખજો, કારણ કે આમાં શું હોય છે. અને બીજું, તમે મોકલશો એ તમારા આ જે વાત કરો છો એ નંબર પરથી મોકલશો કે અલગ નંબર થી મોકલશો? ના, આપણે જે અત્યારે વાત ચાલુ છે ને એ જ નંબર ઉપરથી. એટલે હું તમારું નામ સેવ કરી લઉં છું, એટલે તમે મને આમે મોકલજો, એટલે હું ઓડિયો ચલાવી દઈશ. બરાબર છે? ઓકે. હસમુખભાઈ નામ છે. હસમુખભાઈ, પરમ દિવસે ઓડિયો તમારો આવી જશે. બરાબર? ઓકે, થેન્ક યુ. વેલકમ. સમાજમાં બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિમાં અમારો સાથ જોઈએ તો મને વાત કરજો. આપણે કોઈ સમાજનું બંધનમાં નથી માનતા. શ્યોર. આપણે સાહેબ ભવિષ્યમાં એક એવી તમન્ના છે કે મેરેજ, આ જે પસંદગી મેળો આવું આયોજન કરવું છે બધી સમાજનું. એટલે હજી કઈ એવું ફાઇનલ નક્કી નથી અમારું, પણ અમારે એવું ગણતરી છે કે પસંદગી મેળાનું એવા નાના એવા આયોજન કરવા છે. એવી રીતે ગણતરી છે. એટલે શું છે, ભવિષ્યમાં એવું કામ પડશે તો અચૂક તમને હું જાણ કરીશ સાહેબ. ચોક્કસ. આપણે તમે સુરતમાં જ રહો છો કે? નાજી સાહેબ, હું તો રાજકોટ થી રહું છું. ફ્રોડ કોલ નું એક ધ્યાન રાખજો, કારણ કે આપડી જે વાતચીત થાય આવું બધું જાણે માણસ, પછી તમને ફોન કરે. બરાબર? અમારે દીકરી દેવાની છે ને આટલા પૈસા આપો ને, એટલે બને ત્યાં સુધી
ચેતીને રહેજો. કોઈ એવું ચોક્કસ. આવે તો ખાસ જાણી લેવું, ખાસ શું કેવા માંગે છે એ લોકો, પૈસાથી જ મતલબ છે કે હકીકતે દીકરી છે, આવું બધું જાણવું. બરાબર? ચોક્કસ પછી તમારે ચોક્કસ. આગળ ચાલવું. બરાબર? ઓકે, થેન્ક યુ. હાજી. હા હા. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.